ખમા હોકારા નથી દીધા, તો ઉપર કોઈ રિએક્શન નથી દેતું. અહીંયાથી જ્યાં સુધી મિસ કોલ ન થાય, ઉપર બધાય દરવાજા કોમ્પ્યુટરાઇઝ છે. અહીંથી મિસ કોલ થાય તો જ ખુલે. આવા દેજો. પછી ભલે તમારો દુશ્મન હોય તો એ તો એમ તો બોલશે ને, ખો ગઈ તોય દરવાજો ખુલી જવાનું. બોલો અહીંથી જો એવું બોલ્યું, ખો ગઈ માંડ કેટલા વખતે તોય દરવાજો ખુલશે. બોલો કે ને અહીંયા કોક આને ઓળખે છે, આને કોક આટલી તાકાતથી ઓળખે છે. પાણાનો ઘા કરવા હાટું છે ને બહુ બળ જોઈએ માળો. ઘા કરવામાં હેતના ઘણા પ્રકારો આવીને ઉભા હોય, અને એમને એમ તિરસ્કાર થતોય નથી. એ ખૂબ હેતમાંથી ઘા કરે. એને એવું ટેન્શન આવે ત્યારે એ ઘા કરે છે. માળો દુર્યોધન ભગવાનને કહે છે કે હે મહારાજ તમે મોટા હું મોટો. ભગવાને કાન પકડ્યો, કારણ કે દુર્યોધન ભીમ જેવડા હતા અને ભગવાન અર્જુન જેવડા હતા. ભગવાનનું કાન કીધું કે આપ પાસેથી મોટા છો અને યુધિષ્ઠિરથી જરાક નાના છો. મહારાજ પિતામાં જેના ખોળામાં, ગંગાના ખોળામાં જન્મેલા પિતામાં ભીષ્મના ખોળામાં અમે રમ્યા છીએ. મહારાજ તું અમને હિકામણ દઈશ? એની વાત ખોટી છે. ગંગાના ખોળામાં હેકન કટકો હાડરો જો ગંગામાં જાય માનવીયા કુળમાય ભૌત ન સર્જે ભાગીરથી. એવી ગંગાના ખોળામાં જન્મેલા પિતામાં ભીષ્મના ખોળામાં અમે રમ્યા છે. કૃષ્ણ અમને હિકામણ? બીજો કાન ભગવાનને પકડ્યા. મહારાજ પોતાનો ધણી સુરદાસ છે એવી ખબર પડતા જેને આંખ માથે પાટા બાંધ્યા, એના ખોળામાં અમે જન્માજી કૃષ્ણ. પોતાનો ધણી સુરદાસ છે એવું જોયા ભેળું, જેને પોતાની આંખ માથે કાયમ જિંદગી પર પાટા બાંધ્યા, એના ખોળામાં અમે જન્મા છીએ. મહારાજ અમને તમે શું કહેશો? તો હસ્તિનાપુરની ગાદી તમે હોત, અહીંયા સુધી દોડવાનું જવું પડ્યું. મહારાજ તમને ધક્કા બધાઈ દીધા છે, અમને કોઈ ये इंडिया है, उसकी सौराष्ट्र की परिभाषा है. महाराज मारा भाईओ 14 વર્ષ ફરીને આવ્યા, ભાઈના વિજાના થપ્પા મરાવી. એ અમારા ઘરની ભાષા ભૂલી ગયા. ફોરેન માંથી આવે ને તમે એની વાત કરો ને, કાંજેથી ભાઈ હવે યા. અરે આ શું થયું? દુર્યોધન ને એવું જ થયું હોય. મારા ભાઈઓ મારા ઘરની ભાષા ભૂલી ગયા. મારા ઘરની ગાય હવે યુધિષ્ઠિરને જોઈને ઊભી નહીં થાય. 14 વર્ષમાં એના માથે એટલા બધા રંગ છે. અને મહાભારતના તમે પાંડવોના 14 વર્ષ ભાળો ને તો તમને લાગે છે કે આ ઘરની ભાષા ખોવાની. મહારાજ મારો આંબો છે ને એની માથે નમશે નહીં, મારો વડલો એની માથે ફૂલ નહીં ભરે. એ જોયું હોય એને પરિવારે. ફોરેનથી આવેલું દરેક બાળક એ પોતાના લોક દેવતાઓ પાસે આંટો મરાવો એટલે લોક દેવતાઓ એની માથે વિધિ કરે. મને ખબર છે મારા ગામમાં તાવ આવ્યો ને તો કાના કાકા હતા, અહીંયા નાખો એટલે ગાંઠિયા કવડાવો. કાના કાકા ગાંઠિયા કરીને આ છોકરાને તાવ મળી જાય. પાંચા મામા પેડા ચડાવો, હળદી મટી જાય. મેં કીધું વગર દવાખાને ફરતા બધા દેવ હતા. બોલો એ દેવમાંથી ભરોહો ગયો અને આ ડોક્ટર આવ્યા ઘરે. ફરતા દેવતાઓ હતા, લોક દેવ. એનું રખેવાળું લઈને બેઠા છે. એ રખેવાળાની સાથે એનું આત્મસાત છે. ઓલો દુર્યોધન કહે છે માળો કે લોક દેવો તો આજ મારા ભાઈઓને હોકારો દેવા માંગતા નથી. અને સાથે સાથે હું મારા ભાઈ હોય કૃષ્ણ તો એને મારો કાંસલો પકડવો જોઈએ. જો મારા ભાઈ હોય મારા ખિસ્સામાં હાથ નાખવો જોઈએ ને. કેમ? એ અમારા ઘરની ભાષા છે, અમારા લોહીની ભાષા છે. પણ હવે આગા ઉભા વાતું કરે છે. કૃષ્ણ કદાચ હું રપટપ ભાષાનો માણસ છું, હું ખેડૂત જેવી ભાષા બોલું છું, કદાચ એમ રપટપ ભાષાનો માણસ છું તો મારા બાપને કહેવું જોઈએ. એને મહારાજા પાંડુને મારા કાકાને કોઈ હક દક નહોતા, એને કહેવું જોઈએ. એની હારે ન ફાવે તો મારા માને અને મારી કાકીને દેરાણા જેઠાણાની ખબર નથી એવી બેનું છે બે, એને કહેવું જોઈએ. પણ ઠાકરજી એમ કહે કે દઈ દ્યો અમારો ગરા ન તો લોહીનું નદીયું થશે. તો જાનામી ધર્મ નચમે પ્રવર્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ, કેનોપી દેવો હૃદય સ્થિતિનો યથા નિયુક્ત ઉષ્મી તથા કરોમી. ધર્મ હું જાણું છું નથી કરવો, અધર્મ જાણું છે નથી મૂકવો. હવે તો મારો ધણી નાક કરશે ને ઠાકર અમારો દેવ
અમારો કુળ દેવતા જે નક્કી કરશે એ થાવું હશે, એ થાય છે. કૃષ્ણ હવે આ વાત નહીં થાય. ભગવાન કર્ણને ભેળો લઈ ગયા ત્યાં તો મીંડા ગલગલિયા થવા, વળી કાને ખટપટ શરૂ કરી. મહાભારતમાં એક યોદ્ધો બાકી નથી જેને ભગવાન કૃષ્ણની છાતીમાં હોહો તીર ન માર્યા હોય. પણ આ કથાકારો ને એની શરમ આવે છે, આ બોલવાની શરમ આવે. ભીષ્મ પિતાએ ભગવાન કૃષ્ણ પ્રશ્ન હથિયાર ન ઉપાડવા નક્કી કર્યું છે, તો એની છાતીમાં પિતામાં ભીષ્મે હો બાણ માર્યા. પાછો જોતા હતા, ચેક કરી છે, ચેક ઉભો થાય છે, વાદે છે, લડે છે. આ શું કરવું છે એટલે એ કે છે અર્જુન મરેલા છે. કર્ણ ને પકડ્યા ભેળું કે હાલ કર્ણ બેહી જા મારા રથમાં, અને ગામના હિમાડા માથે, સ્ટેટના હિમાડા માથે આવી અને પોતાનું હૈયું કૃષ્ણ કોઈનું બોલો. ધ ગ્રેટ સિક્રેટ ઓપન કહ્યું કે તું મારો ફૂઈનો દીકરો છે. કેટલા વર્ષ સુધી મૂંગી રાખેલું મોઢા માથે વજરના તાળા મળેલી એવી ચીજ ખોલી, આ યુદ્ધ બંધ થાય. કોઈ ન કરે. કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ તરીકે આ સમાજે સ્વીકાર્યો. રામના બધા ગુણ ભવ્ય છે, પણ પછી રામમાં નવાનો ડેવલપમેન્ટ થાય ને, રામને નવું થવું પડે. એટલે જ કૃષ્ણ અવતારમાં ધનુષ નથી લેતો, સુદર્શન લે છે. ધનુષમાં એક એક મરે, સુદર્શનમાં હોત વળે. આ નવા હવે કદાચ ભગવાન આવે તો એને પોલિટિક્સમાં ઊભું પડે, ચૂંટણીમાં. એમને અહીંયા કઈ જીતવું, આ તો નવા સાધનો. એને કર્ણને કીધું, કર્ણ અને તું રોગ તારા ભરોસે ખોખારા ખાય છે માળો. અને દાળ 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 કર્ણની આંખમાંથી આહુના ટોસ પૂછ્યા, મહારાજ હવે મારાથી નહીં થાય. કા કે તમે પાછા વેળ્યા ને ત્યાં મને એમ થતું હતું કે વિનાશ થાય છે, કંઈક મરશે, આનું તો જે થવું હોય છે થાય છે. પણ બાકી બધા નકા નવણિયા કૂટાઈ જવાના, અને બાકી અસ્તિત્વના કેટલાક ભયંકર વિનાશો આવવાના, જે જનરેશનને પાછું ઊભું કરતા બહુ મોટા પ્રયત્નો કરવા પડશે. એનું દુઃખ મારા હૈયામાંથી કૃષ્ણ જાતું નહોતું. હું પ્રયત્ન કરવા તૈયાર હતો, તમે આમ રથ લઈને આગળ હાલો, અને હું દુર્યોધનના કારણે સુધારવાની વાત કરવા તૈયાર હતો, પણ હવે નહીં થાય. હા, એ કે તમે જે વાત કરીને હવે નહીં થાય. હવે જો હું પાછો હટું ને તો એમ કહે છે જેની માએ એને નાનપણમાં પાણીમાં પડતો મૂક્યો હોય એ દીકરો તો ગમે એ ભાઈબંધને ગમે અટાણે મૂકી દે. હવે તો માં કુંતાના છોરું તરીકે હું લડીશ. આ કર્ણ છે માં કુંતાના છોરું તરીકે, નકર મારું નામ મારી માં જેવું પડશે. કે એના દીકરાને તેની માએ રજડતો મૂકી દીધો હતો, તેનો દીકરો તો દુર્યોધનના બાપને રજડતો મૂકી દે. એમાં કે એનું કઈ નક્કી ન હોય. એ ગાળ ઠેઠ મારી માં સુધી લાગી છે. હા હરિયાના રૂચામે સમાજ તમારી આડી અવળી વાતો કરે, એ સમાજનું સાસરિયાનું રૂઠવું છે. એમાં ભજન બોલો. તમે ગમે એવા હાચાઓ, તમે ગમે એવા ભવ્યો. સામળદાસ ગાંધીએ જુનાગઢ જીતાડ્યું અને 2 જગ્યાએ ચૂંટણીમાં ઉભા રહ્યા. 2 જગ્યાએ પ્રજાએ હરાવ્યો. કારણ પ્રજાને એ નહોતું ગમ્યું, નહોતું ગમ્યું, નહોતું ગમ્યું સાહેબ. અને માલદેવજી ઓડેદરા એને પોરબંદરમાં હરાવનાર પહેલા 2 જગ્યાએથી જુનાગઢના વિજેતાઓ એ બેયને 2 જગ્યાએથી પ્રજાએ ચૂંટણીમાં હરાવ્યા. જો એ વિજેતાઓ હોત ત્યારે ચૂંટણીમાં જીતત નહીં. तुम प्रजा को दू नहीं बना सकते. તમારા अपना प्रजा ने नामे न करता. नकर શામળદાસ ગાંધી જીવતો દાખલો છે, એની માથે મહાત્મા ગાંધીની છાપું છે, તોય ન બચ્યો. યહાં ખડા રહેના આસાન નહીં હૈ. ફરીથી કહું છું, જેને મૃત્યુના દર્શન ન કર્યા, મૃત્યુનો ભવ્યતમ સાક્ષાત્કાર ન કર્યો, એના પૃથ્વી માથે આવવાનો વિચાર નથી જ. ગઢવી ક્યાંક ને ક્યાંક આડો ઊભો હોય છે કે આને ન લઈ જવાય. આના બાપે આવું કર્યું, એકાદો આડો ઊભો જ છે અહીંયા, હાડા પકડતો, અમને કામ જ દીધું છે બેટા, ગણપતિ જેવું બાપને ન આવવા દેતો. અને અમે ગમે તો પ્રથમથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણા એક લીધા નહીં. બાપ ખોટો હોય તો બારે બાપો પડી આવતો, આવતે પછી સારું કામ કરીને આવો, હું માતાજીને સમજાવી દઈ. હરિયાના રૂટા ગમે પિયરીએ કી
નામ લોકશાહી છે. રાજાશાહી હોય કે ન હોય, રામ જો ધોબી હાટું થાય સીતાજીને વનવાસ ન મૂકત તો અહીંથી ચીઠી પાટત જ. કાગબાપુ લખે છે, આમ કહીને આમ હનુમાનજીએ છાતી ચીરી હતી અને ભગવાનને દેખાડ્યા હતા. દેહ ભાવે તમ દાસો અસ્મી, જીવો ભાવે તમ અંશ કા કહીને આમ છાતી ચીરી. ભગત બાપુ લખે, રામ અહીંયા ગળે વાલો છે, ચારણ માળો એનો ચાહણત્વ રાડ પાડે છે, એની અંદર એલો ગણપતિ રાડ પાડે છે. બાપને ભડાકે દેવાની તૈયારી, બાપ મારી નાખશે કબૂલ છે, કાં તો હું બાપને માર નાખું, કાં બાપ મને માર નાખે, પણ આ બોર્ડર ક્રોસ નહીં થાય. વી આર ધ બીએસએફ. સાહેબ બીએસએફ એટલે જ દ્વાર ભટ્ટ થાય. દ્વાર ભટ્ટ બરાબર 12 હટ બરાબર 12 રટ એમ થાય. દ્વાર ઉપરનો ભટ્ટ એટલે યોધો, દ્વાર ઉપરનો ભટ્ટ એટલે યોધો. અને દ્વાર ભટ્ટ, દ્વારને આપણે 12 કહી છીએ, 12નું 12 હટ 12 હટ ઈશ્વર હો 12 હટ એમ ગાવે. એ આવીને ઉભો રહેવાનો, દાળ દઈને ઉભો રહેવાનો, એ ન જવાય. એ હારી ગયા. હા હરિયાણા ભૂટાંગ में पियरिए की जिये वाला वाला, જઈએ તો નફટ એ નાર રે કેવાય મારા વાલા રે 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 મારું રે પિયરિયું ઈ માધવપુરમાં અમે મથુરા નગરમાં કોક વેલડા જોડતો એને મળવા જાય રે. મોજ ગાતા કરતા કરતા અમને મૂકવા આવે તો જ દરવાજા ખુલે એમ છે, નકર જગ્યા જ નથી. પણ જા આટલી કડી પૂરી થઈ, પણ એક એનું બીજું ભજન આવ્યું છે, ये वो दुनिया मेरे बाबुल का घर, ये दुनिया ससुराल, जाके बाबुल से नजर मिलाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग, निभाऊं कैसे लागा. आई જ ભજન આ હાહરિયાના રૂઠા વાળું. चुनरी में दाग मिटाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग. જે આત્મા પોતાના કારણ દેહને તજી દે એ આત્મા ફ્રી થાય, રીબોર્ન થાય. પણ અહીંયા એને ખોડાઈ જવું પડે છે, કારણ કે એને રજા નથી મળતી. માળી એ ઓલો બોલે છે માળો, તેથી હું નતો બોલતો એ અજા મારો દુઓ સાંભળી લે, નકર દરવાજા નહીં ખુલે. 12 હટ તું ગમે એવું હારું લેડ્યો હોય, અમે સહી નહીં કરી દરવાજો નહીં ખુલે. અમને આવડી મોટી કાન વગરની જવાબદારી દીધી છે અને અમને હાચી માનીને ચોટ્યા છે. બોલો અમે હાલું ત્યાંથી દળબડ 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 દળબડ. ગઢવી એક દરવાજેથી હાલતા થતા ઉદયપુરના મહારાણાએ ઔરંગઝેબને ઉદયપુર ખાલી કરી દીધું, લડવું નથી, નુકસાન ન થાય. અને વરુડીના વંશમાંથી ઉતરેલો હોદો બારહાટ એ નારુજી દરવાજે પોતાની સેનાને કહેવા આવ્યો કે ભાઈ ઉદયપુર છોડ દો, દરવાજા છોડ દો, यहाँ सेना उठा दो, हमने उदयपुर मुगल सेना को सौंप दिया है और चंद दिनों भले रहते फिर वो चले जाएंगे, मगर जंग नहीं करना. એટલે એક પછી એક સેનાના માણસો મીંડે પાછા વળવા. એમાં जाता जाता को घड़वे एक दिन हे नारूजी ये तो वही दरवाजा है ना जो दरवाजे पर आपके पूर्व खड़े रहते थे जंग में. કાન માથે જા અંગ રૂમા અબળા થયા ને વ્યાપી જ વાળા આખી સેના વહી ગઈ. સાહેબ આખી ઉદયપુરની જે ઉદયપુરના મહારાણા મેવાડના દુવા માથે તમે ઓળઘોળ થાઓ છો, હોહો જગ્યાએ તો તમે પ્રતાપના પૂતળા થાપો છો. એવું ઉભો થઈ ગયો, આખી સેના વહી ગઈ. અને નારુજી છોદો બારહટ એ પોતાના 20 મિત્રોની સાથે એ ઔરંગઝેબના એકા જે જગત મંદિરનો નાશ કરવાના હતા એની સામું લડ્યા મારા. અને માથું કપાણું ધડ લડ્યું. એ જુજારુ તરીકે આજે જગત મંદિરના દરવાજામાં પૂજાય છે. અમને સાહેબ દરવાજામાં આવાય ન દે, અમે દરવાજાથી હટીએ ન હગી. યાદ આવી ગયું ખાલી આ એ દરવાજો છે ને, એ દરવાજેથી ઔરંગઝેબની સેના આવી છે.
જે દરવાજે મારા વડવાઓ હાથમાં મારી તલવારો લઈને ઊભા હતા એ આખી સેનાને જવા દીધી. બોલો એ નો આ લઈને ઊભા. હવે અમારે દરવાજા ખુલે કે ન ખુલે, પણ ખોટાના દરવાજા તો નથી જ ખોલવા. આ લોક તમે કહેતા હતા ને ગઢવી સાચું બોલે, પણ થાય અમે તેથી ઝાલાવાડમાં સાચું બોલીને જામ સાહેબ અમારે આવકાર આપે. અહીંયા ઠોટકારી સાચું તો પોરબંદર આવકાર આપે, એને ઠોટકારી સાચું તો જુનાગઢ વેલકમ કરે. આજ અમે કોકને સાચું કહી દઈએ, અમને સાચવે કોણ? હમણાં કહી દી કોણ સાચવે? તેથી તો માળું છે ને આ આપણી પાસે બેઠા છે ને સાહેબ, મને મારી એક તાસીર પડી ગઈ છે કે મને જે પ્રસંગને જે નિમિત્તે જે ફંક્શન થાય છે એમાં જોડાયેલા તમામ પાત્રોના સાથે સંકળાયેલો ઇતિહાસ, એના કનેક્શનો મને ટીમ કરતા ભેળા થાય. બોલો અમારા વિસ્તારમાં કડવા પાટીદારો દ્વારા જે જૈન સોસાયટીની ગરબી થતી ત્યાં લાખ માણસ લાગ્યું હોય સાહેબ, જોઈએ છે સાહેબ તેથી 8મા ધોરણમાં, અને એ જ અહીંયા હામાં બેઠા જ તમે બોલો, અને એ જ હામાં લાંગા સાહેબ ઊભા છે. આ જામનગર જોયું જ તમે સાહેબ કે તમે ચૂંટણી પૂરતા ગયા હોય ને કે ભડકા જોવા તો ગયા ન હોય. કોક દી આવો ટાગોર બોલ્યા છે મારે સૌરાષ્ટ્ર જોવું છે મેઘાણી, હું ટોપીવાળા હારે આવ્યો તો મને પાઘડીવાળા ન દેખાડા, મૂછુવાળા ન દેખાડા. આવું ટાગોરે મેઘાણીને કીધું છે. ટાગોર કે મને અફસોસ બહુ રહી ગયો છે મેઘાણી, મારે તારું સૌરાષ્ટ્ર, પણ એના આયુષ પૂરું થઈ ગયું હતું ને આપણે ન થયું, એના મનમાં ઘમઘમાટી રહી ગઈ. હું એમ માનતો કે શું સા પૈસા ચાર એટલે ગુજરાતી, એ ગુજરાતી ભાષાની આ બળકટ તાકાત હું ટાગોરે ફીલ કર્યું સાહેબ, એટલે એને કીધું. અને કેવું બન્યું છે કે મેઘાણી ટાગોર ઓળખોળ એકબીજામાં થઈ ગયા છે, એકબીજાના સૌરાષ્ટ્રના પરંપરાગત એની સાથે બંગાળના કમ્પેરેટિવ સ્ટડી વાળી વિરાટ ધોધ ભરાતા હતા માળા. અને મેઘાણી માળો અડધી કલાક પૂરી થઈ, ટાઈમ હું જોયું બંધ થયો તો ટાગોરની નિંદ્રા ઉડી તંદ્રામાંથી. શું બંધ થઈ ગયું? ક્યાં